કી જય। આ બોટાદ ગામની પવિત્ર ભૂમિ પર શ્રી કાશી કોટવાલ ભૈરવ દાદાના સાનિધ્યની અંદર શ્રી દીપચંડી સંન્યાસ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ અમનું સુંદર મજાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મંગલ સત્રની અંદર ઉપસ્થિત રહેલા દરેક વડીલ માતા પિતાઓ, કલાના ઉપાસકો, બ્રહ્મનિષ્ઠ ભૂદેવો તેમજ ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી જય દાદા ભટ્ટ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી તેમજ વિનુ પાલડિયા પટેલ યુટ્યુબ ચેનલના માધ્યમથી પેલા પણ ભાવિક ભક્તજનો આ કથાનું શ્રવણ, મનન અને ચિંતન કરી રહ્યા છે। એ તમામે તમામ ભક્તજનોનું શ્રી દીપચંડી સંન્યાસ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ અને તમામ સેવકગણ અને સાથે સાથે આ ધર્મની વ્યાસપીઠ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે। હરિ અનંત હરિ કથા અનંત। યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। જોત જોતાની અંદર 8 દિવસ કેમ પૂરા થઈ ગયા એ ખ્યાલ ન રહ્યો અને આજ આ 9મો દિવસ અને આ અંતિમ ક્ષણ એની અંદર ભગવતીની કથાને શ્રવણ કરી યથા સમયે કથા વિરમિત થશે। જાવું નથી છતાં પણ આવજો કહેવું પડે છે, હૃદય નથી માનતું છતાં પણ જાવું પડે છે। આજનો આ દિવસ એટલે કે એક પિતા પોતાના દીકરીને જ્યારે વળાવતા હોય અને ત્યારે જે સમય, જે પરિસ્થિતિ ઊભી થાય છે એવી જ પરિસ્થિતિ ભગવતીને જ્યારે વિદાય આપશું ને ત્યારે અહીંયા થશે। કારણ કે 8 દિવસ સુધી જે જગદંબાનું સ્મરણ કર્યું, જેનું ચિંતન કર્યું, જેના નામનું મનન કર્યું,
જેના નામની ઉપર તન મન અને ધન આ બધું ન્યોછાવર કર્યું અને આજ એ જગદંબાને વિદાય આપવાનો સમય થયો છે. માટે ભગવતીના ચરણની અંદર એક જ પ્રાર્થના છે કે હે માં, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. પરમ પૂજ્ય સદગુરુ વર્ય એવા દીપાનંદ સરસ્વતી મહારાજ અને એમના વરદ હસ્તે કાશીના કોટવાલ એટલે કે ભૈરવ દાદા એમની આ ધરા પર સ્થાપના થઈ હોય, સાથે સાથે રાત્રિના કાળની અંદર કહેવાય કે ભગવતી જગદંબા સ્વયં ચંડી એમને દર્શન દેવા માટે આવ્યા હોય અને એ દર્શનના રૂપની અંદર આ ભગવતીની પ્રતિમા બનાવી હોય અને એ પ્રતિમા અહીંયા બિરાજમાન હોય ત્યારે એ દીપાનંદ સરસ્વતી મહારાજને, કાશીના કોટવાલ કાલ ભૈરવ દાદાને અને ચંડી ચામુંડાને આ ધર્મની વ્યાસપીઠ ઉપરથી એટલી જ મારી પ્રાર્થના છે કે હે બાપ, આ જગતની અંદર જેટલા પણ ભાવિક ભક્તજનોએ અહીંયા બેસીને કથા સાંભળી છે, યા તો ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી જેમણે આ કથા સાંભળી છે, એ વ્યક્તિ દુનિયાના કોઈ પણ છેડામાં રહેતો હોય યા તો દુનિયાના કોઈ પણ છેડામાં જાય અને એકવાર યાદ કરી કે હે દીપાનંદ સરસ્વતી મહારાજ, આપના કાલ ભૈરવ દાદા અને આપના ચંડી ચામુંડા એમને એટલી જ પ્રાર્થના છે કે તમામના જીવનના દુઃખને તમે ભાંગીને ભૂકો કરનારા બનજો, બીજું કાંઈ જોતું નથી. એક શ્રદ્ધા અને એક વિશ્વાસ એના ઉપર આ ધર્મ ટકી રહ્યો છે. પણ જ્યારે શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય તો ત્યારે આ ધર્મ ટકતો નથી. માટે જેટલી આપણી શ્રદ્ધા હશે, જેટલો આપણો વિશ્વાસ હશે, એટલો અહીંયા દીપાનંદ સરસ્વતી મહારાજે બિરાજમાન કરેલા કાલ ભૈરવ દાદા, જ્યોતિશ્વર મહાદેવ અને ચંડી ચામુંડા એ અહીંયા બિરાજમાન છે. ખાલી મસ્તક ઝુકાવો ને મારા વાલા, ત્યાં તમારા પાપ છે બળીને ભૂકો થઈ જાય છે, એટલું તેજ છે અહીંયા. અને આ શ્રદ્ધાનો વિષય છે, કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. માટે શ્રદ્ધા રાખવી, પણ અંધશ્રદ્ધામાં ક્યારેય પડવું. અને સમર્થ સદગુરુ મળ્યા છે, સાથે સાથે આપણને આશ્રમની અંદર મહંત પણ એવા મા સુખાનંદ સરસ્વતી મહારાજ મળ્યા છે. એમની પ્રેરણાથી, એમના સંકલ્પથી આજ આ 9 દિવસનો જે મેળાવડો છે એ હવે થોડી ક્ષણની અંદર એ વિરામ તરફ જઈ રહ્યો છે. ભક્તો, એમનો એક જ સંકલ્પ કે 9 દિવસ સુધી ભગવતીના ગુણાનુવાદની કથા થાય, એક ભજન થાય અને એક ભગવાનનો પ્રસાદ વેચાય. આ જ ધ્યેય છે એમનો.
અને કહેવાય કે ભગવાન કાલ ભૈરવ દાદા, જ્યોતિશ્વર મહાદેવ અને આ ચંડી ચામુંડાએ એમના સંકલ્પને આજ અહીંયા પરિપૂર્ણ કર્યો છે મારા વાલા. માટે વિશેષ હવે કઈ ન કહેતા આવો પુનઃ દેવી ભાગવતની કથાની અંદર